અને દર્શન આપી અને મને સુખિયા કરો અને હું તમને તમારી પાસે માફી માંગુ છું એમ કરીને પ્રાર્થના મીંડ્યાસ કરવા. દર્શન દઈએ દૂર ન રહીએ, દર્શન દઈએ દૂર ન રહીએ, આવો ફૂલાવા, આવો ફૂલાવા, આવો ફૂલાવા મારે ફળીએ, આવો મળીએ રખડા દળીએ અલબેલાજી, આવો મળીએ, આવો મળીએ દુખડા દળીએ અલબેલાજી, આવો મળીએ. જોગા મેલી હવે આવો જોગાડા, જોગા મેલી હવે આવો જોગાડા, જોગા મેલી હવે, જોગા મેલી હવે, જોગા મેલી હવે આવો જોગાડા, જોગા મેલી હવે આવો જોગાડા. કોઈ ના ખાડા, કોઈ ના ખાડા હવે, કોઈ ના ખાડા હવે નવ કરીએ, આવો મળીએ દુખડા દળીએ અલબેલાજી, આવો મળીએ, આવો મળીએ દુખડા દળીએ અલબેલાજી, આવો મળીએ. નિષ્કુળાનંદના નાથ પિયારા, નિષ્કુળાનંદના નાથ પિયારા, નિષ્કુળાનંદના નાથ પિયારા, નિષ્કુળાનંદના નાથ પિયારા. હમ પરવાલા, હમ પરવાલા, હમ પરવાલા યડળ કડડીએ, આવો મળીએ દુખડા દળીએ અલબેલાજી, આવો મળીએ, આવો મળીએ દુખડા દળીએ અલબેલાજી, આવો મળીએ, અલબેલાજી, આવો મળીએ, અલબેલાજી, આવો મળીએ. આવી જ્યારે રામ પ્રતાપભાઈ પ્રાર્થના કરવા માંડ્યા, ખૂબ ગભરાઈ ગયા છે, હિંમત હારી ગયા છે. પછી નિર્માનીપણું ગ્રહણ કરીને હાથ જોડીને માફી માંગવા માંડ્યા ને ત્યારે ભગવાન દેખાણા છે. નિર્માની થઈને ત્યારે ભગવાન આવે છે અને કૂવામાંથી ભગવાને હાથ લાંબા કર્યા અને રામ પ્રતાપભાઈએ તરત જ ખેંચી લીધા છે, ઘનશ્યામને તેડી લીધા છે, ઘેર લાવ્યા છે. માતા રાજી થઈ ગયા છે. 3 દિવસ સુધી ઘનશ્યામ મળ્યા નહોતા એટલે માતા પિતા કાંઈ જેમાં નહોતા. ભગવાન વગર માતા પિતા પણ એટલા બધા ઉદાસ થઈ જતા. ઘનશ્યામ વગર તો ભક્તિ માતાને ક્યાંય ચેન પડતું નહીં. એવી ઘનશ્યામની અલૌકિક લીલા છે. ત્યાર પછી રામ પ્રતાપ તરગામથી પછી છપૈયા પાછા આવ્યા. બધાએ કુશળ સમાચાર પૂછ્યા છે. એક દિવસ બંને ભાઈ જમી અને આંબલી નીચે ચોતરા ઉપર બેઠા હતા ને પછી બાલ મિત્રો પણ આવ્યા, જેમાં પછી માતાએ પાનબીડા બધાને આપ્યા. હવ પાનબીડા જમે છે. જમતા જમતા ઘનશ્યામે જે રમૂજ કરી તે પાન જમતા જમતા પિચકારી વેણીરામ ઉપર જવા દીધી. પાનની પિચકારી વેણીરામ ઉપર નાખી એટલે વળી મોટાભાઈ જે ખીજાણા ને તે એક થપાટ મારી દીધી. રામ પ્રતાપભાઈ આંખ એવી કાઢી. ઘનશ્યામ બોલ્યા, મોટાભાઈ તમને હું મોટા જાણીને તમારું માન રાખું છું, બાકી તમે ભૂલી જાવ વારે વારે એમ કરીને વળી વિશ્વરૂપ બતાવ્યું. જ્યારે ભૂલી જાય ને ત્યાં પાછું વિશ્વરૂપ બતાવી દે. આવી રીતે રામ પ્રતાપભાઈને બહુ નિશ્ચય કરાયો છે. ભગવાનની આવી અનેક લીલાઓ છે.
છપૈયાની અંદર ભગવાને અનેક ચરિત્રો કર્યા છે. ભૂમાનંદ સ્વામી વચ્ચે વચ્ચે મહિમા કહેતા જાય કે છપૈયાનો તો કેટલો બધો મહિમા છે. હેજી ધન્ય છપૈયા પૂરને અને જ્યાં પ્રગટ્યા શ્રી કીર્તાન, ધન્ય માનુષ્ય જન્મ પામ્યા હેજી છપૈયા પૂર મોજાર. જેનો છપૈયામાં જન્મ છે એના કેટલા મોટા ભાગ્ય છે. મોક્ષવતી પુરી 7 છે. 7 પુરી: મથુરાપુરી, અયોધ્યાપુરી, અવંતિકા, કાંચી, કાશી, જગન્નાથપુરી, દ્વારિકા. આ 7 પુરી કહેવાય છે. છપૈયાનો મહિમા અનંત ગણો ભૂમાનંદ સ્વામી વર્ણવે છે કે છપૈયાના એટલા બધા મોટા ભાગ્ય હોય, પૂર્વના કેટલાય પુણ્ય હોય ત્યારે છપૈયામાં જન્મ મળે છે. અને જન્મા એટલે એનો મહિમા એનો પણ વધી ગયો છે. ભગવાનના ચરણ રસથી અંકિત આ પૃથ્વી થઈ છે. ભગવાન ખુલ્લે પગે બધે દોડા દોડ રેમાતા, જેમાતા, ખેલ્યાતા. એટલે છપૈયાનો બહુ મોટો મહિમા છે. છપૈયાનો મહિમા અપાર રે કેતા શેષ પામી જાય હાર રે. છપૈયાનો મહિમા અપાર રે કેતા શેષ પામી જાય પાર રે. તો હું એક મુખે છું વખાણું રે પૂર્ણ મહિમા તે હું શું જાણું રે. તો હું એક મુખે છું વખાણું રે પૂર્ણ મહિમા તે હું શું જાણું રે. આ તો મતિ મારી મન સાર રે કરું ઇષ્ટના ગુણ વિસ્તાર રે. આ તો મારી મતિ અનુસાર રે કરું ઇષ્ટના ગુણ વિસ્તાર રે. કરું ઇષ્ટના ગુણ વિસ્તાર રે. ઉમાનંદ સ્વામી કહે છે કે હે સંતો, હે ભક્તો, સૌ મને આશીર્વાદ દેજો. હું આ ગ્રંથ લખું છું એમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમા હું લખતો જાઉં છું. એમાં કઈ ભૂલ ન આવે એટલે બધાને પ્રાર્થના કરું છું કે મને ભગવાન સારી બુદ્ધિ આપે ને આ લખવામાં મને ક્યાંય વિઘન ન આવે. એટલે કહે છે મારી બુદ્ધિ પ્રમાણે હું ગાઉં છું, ભૂલ આવ્યું હોય તો સુધારી લેજો. આપણે એમ લખીએ ને ટપાલ લખતા ત્યારે ભૂલ ચૂક સુધારીને વાંચજો. હવેથી લખવાનું હાવ ગયું, હવે તો બધું વયું ગયું ને. અને બધાએ મને આશીર્વાદ દેજો. આવી રીતે નિર્માનીપણે ભૂમાનંદ સ્વામીએ બધાના આશીર્વાદ માંગ્યા છે. એટલે આશીર્વાદ છે ને એ કામ કરે એમ. ભૂમાનંદ સ્વામીને ભગવાનના આશીર્વાદ હતા તો સંતો ભક્તોને માગતા જાય છે. આવી ભગવાનની અલૌકિક કથા છે. આવી કથા ગંગામાં આપણે સ્નાન કરીએ છીએ, પણ વચ્ચે વચ્ચે અવાજ બંધ કરી દેજો તો બીજાને સાંભળવું હોય તો વિક્ષેપ ન થાય. કથામાં ડાળિયા ને શેરડી હારે ખાધા હોય શું થાય? બેન હારે નાખો તો એક બુકડો ડાળિયાને લેવાનો ને 2-3 માંદળિયા શેરડીને લેવાના. પછી એનું સુખ આવે? શેરડીનું ડાળિયાનું એ કોઈ નહીં, લોટ બંધાઈ જાય અંદર, એમ થાય છે. એટલે ભગવાનના ચરિત્રો ઉપરથી વયા જાય. જો ભગવાનની કથા આપણે હરખી સાંભળીને તો આપણને પૂરેપૂરું ફળ મળે. એક ગામમાં ભટજી કથા વાંચતા, સાંભળો, એક દ્રષ્ટાંત સાંભળી લ્યો ને પછી સાવધાન. ભગવાનના ચરિત્રો. એક ગામમાં ભટજી કથા કરતા હતા. કથાની અંદર બધા આવીને દરરોજ બેસી જાય, ડાયા ડમરા થઈને આગળ આવીને બેસી જાય, કથા સાંભળે. એમ કરતા કરતા દરરોજ કથામાં એક ડોશીમાં આવીને સામે બેસે, એક બેન સામે આવીને બેસી જાય, પણ એના આંખમાં દડ દડ આંગળા પીડા જ કરે. પેલા ભટજી એને એમ થાય અને કથામાં કેટલો ભાવ છે, કેવી કથા સાંભળે છે. કથા પૂરી થઈ પછી પૂછ્યું
કે દરરોજ તમારા આંખમાં દડ દડ આંગળા પડતા હોય, તમને ભક્તિ ભાવવાળા બહુ લાગો છો, કથામાં તમને બહુ રસ લાગે છે. ત્યારે ઓલા બેને શું કીધું, ના રે ના, મને ક્યાંય કથામાં પ્રીતિ નથી, પણ તમારું જે આ પોથી બંધણું છે ને એને સામું હું જોઉં છું ને ત્યાં મારે ગગુડીને ફડાક સાંભળી જઈશ. મને એ મરી ગઈ, તેને ફડાક એવા જ કલરનું હતું ને, તું એને જોઈ જોઈને રોયા કરું છું. લ્યો, એવું ઈ પ્રેમ છે મને, કથામાં કાંઈ પ્રેમ નથી, એટલે હું રડતી હતી. ગગુડી યાદ બહુ આવે છે. એટલે આમ કથામાં ભગવાનમાં મન રાખીને કથા સાંભળી, પ્રગટ ભાવે ભગવાન અહીંયા સામે જ બિરાજે છે, અહીંયા જ સપૈયા છે ને, અહીંયા જ બધું અયોધ્યા અહીંયા ને સપૈયા અહીંયા ને અક્ષરધામે અહીંયા જ છે. જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં ભગવાનનું ધામ. એવો ભાવ રાખીને આપણે જો ભજન કરીને પ્રગટ ભાવે, હજી એક બીજું દ્રષ્ટાંત દઈ દઉં તો વધારે સાવધાન, આપણે દ્રષ્ટાંત વધારે ગમે. ફરસાણ વાળા રહ્યા ને, મિષ્ટાન તો ડાયાબિટીસ નો જમાનો થઈ ગયો એટલે બહુ પચે નહીં. અને ભગવાનના મહિમાની વાતો, આ લીલા ચરિત્ર છે ને, બધાય કેવા છે, મિષ્ટાન જેવા. એ આપણે ધ્યાન દઈએ તો પચે. ભગવાનમાં પ્રગટ ભાવ રાખીને ભગવાનની ભક્તિ કરશું ને તો ભગવાન હાજરા હાજુર છે, જરાય આગા નથી. વિશ્વાસીને તો આસપાસ ભગવાન ફરે છે. એવી છપૈયાનો ખૂબ મહિમા ભૂમાનંદ સ્વામીએ લખ્યો છે. અને ત્યાર પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે હવે હું તમને રામ પ્રતાપભાઈના લગ્નની કથા કહું છું. લગ્નની કથા એવી છે, મજા આવશે ને. પણ આપણે બહુ લગ્ન જાજી વાર નથી રાખવા, તમને ખબર જ હોય બધી. એટલે રામ પ્રતાપભાઈના લગ્ન ની તૈયારી થાય છે. તર ગામમાં બળદેવ શર્મા અને એના પત્ની પૂર્ણા દેવી હતા, એના દીકરી સુહાસિની હતા, એની સાથે રામ પ્રતાપભાઈનો સંબંધ થયો છે. અને સુહાસિની ભાભી સાથે સંબંધ થયો. એક બ્રાહ્મણને લગ્ન લઈને તરગામ મોકલ્યા છે સપૈયાથી, અને લગ્ન લઈને બ્રાહ્મણ આવ્યા ને લગ્ન વધાવ્યું છે. હર્ષથી લગ્ન વધાવી લીધું રે, વેદ વિધિ વડે કામ કીધું રે. હર્ષથી લગ્ન વધાવી લીધું રે, વેદ વિધિ વડે કામ કીધું રે. પીઠી જોડી પોશાક પહેરાવ્યા રે, અલંકાર અનેક ધરાવ્યા રે. પીઠી જોડી પોશાક પહેરાવ્યા રે, અલંકાર અનેક ધરાવ્યા રે. ફૂલે કુફેરવ્યું પૂર માએ રે, જાન તૈયાર કરી છે ત્યાંય રે. જાન તૈયાર કરી છે ત્યાંય રે. રામ પ્રતાપભાઈના લગ્નની તૈયારી ધર્મપિતા ભક્તિ માતાએ કરી છે. હર્ષથી લગ્ન વધાવ્યું છે. લગ્ન વધાવે તો ખબર છે ને તમને, લગ્ન વધાવ્યું એટલે આવતા વેત બ્રાહ્મણ લગ્ન લઈને આવ્યા, એને વધાવે ને પછી જે કઈ કરતા હશે એ પછી પીઠી ચોળી, ફૂલે કે ફેરવા અને જાન લઈ જવાની તૈયારી કરે છે. અને એ જાનમાં તો કેટલાને નોતરા આપ્યા છે, આખા સપૈયામાંથી, આજુબાજુ ગામના સગા સંબંધીઓ. એને પેલાની જાન તો કાંઈ વાહનમાં નહોતી. વાહનમાં વાહન શું હતું, હાથી ને ઘોડા ને રથ ને સુખપાલ ને મેના ને આ બધા વાહન, હારામાં હારા વાહન આ બધા હતા. કેટલાય ગાડામાં જાન ગઈ હતી. દાદા ખાચરની કેવી જાન ગઈ હતી, લાઈન બંધ ગાડા હતા. અને પછી વાજિંત્ર વગાડવા વાળાને બોલાવ્યા, હો ભાત ભાતના વાજિંત્રો વગાડવા વાળા આવ્યા. અને તૈયારી થાય છે જાન ઉગલવાની. હાલું હાલું કરજો, જાન ઉગલવાની તૈયારી થાય છે. અને એક બાજુ વાજિંત્ર વગાડવા વાળા વાજિંત્રો વગાડે છે. એ બાજુના વાજિંત્રો ઉત્તર બાજુના વાજિંત્રો છે, આપણી બાજુના નહીં. ત્યાં એવો બહુ રિવાજ, ભાત ભાતના વાજિંત્રો વગાડવાના અને ઉત્સવો કરવાના. અને એવા ઠાઠ માઠથી જાન ઉગલવાની તૈયારી થઈ છે ને. કેવી જાન લઈને ધર્મપિતા જાય છે,
હજાર હાથીડા રામ પ્રતાપભાઈની જાનમાં, હજાર હાથીડા રામ પ્રતાપભાઈની જાનમાં, 92 લાખ ઘોડાની અસવારી રે રામ પ્રતાપદેવ, ધર્મદેવ નામો બિહાલ્યા પરણવા, ધર્મદેવ નામો બિહાલા પરણવા, અરે વાહ હજાર હાથીડા ઘનશ્યામની જાનમાં, રામ પ્રતાપભાઈની છે. હજાર હાથીડા રામ પ્રતાપભાઈની જાનમાં, 92 લાખ ઘોડાની અસવારી રે નર્મદે, હજાર હાથીડા રામ પ્રતાપભાઈની જાનમાં, મોતીરામના ભાણેજ હાલા પરણવા, મોતીરામના ભાણેજ હાલા પરણવા, સાથે લીધો ઘનશ્યામ મહારાજનો સાથ રે ઘનશ્યામજી, હજાર હાથીડા રામ પ્રતાપભાઈની જાનમાં, હજાર હાથીડા રામ પ્રતાપભાઈની જાનમાં, એવા બધાએ મૂલ્યવાન વસ્ત્ર ને આભૂષણો ને અલંકારો ને માથે ભાત ભાતની પાઘડીઓ બાંધી છે આટી વાળી, અને બાલ પ્રભુ ઘનશ્યામ પણ સાથે છે. સુવર્ણના શિગ્રામમાં બે ભાઈ બેઠા છે. આવું વર્ણન શાસ્ત્રોની અંદર કર્યું છે. તરગામની અંદર જાને પ્રવેશ કર્યો છે. બળદેવ દવેએ સામૈયા કર્યા છે અને ખૂબ ધામધૂમથી જાન માંડવે આવી છે અને વધાવ્યા છે. જે કાંઈ વિધિ કરવાનો હતો એ બધોય લગ્ન વિધિ કર્યો છે. અને આ રીતે રામ પ્રતાપભાઈના લગ્ન ધામધૂમથી થયા છે. 3 દિવસ સુધી જાનને રોકી છે. પહેલા તો રોકતા ને, હવે કઈ એક ટકે કોઈ રોકે નહીં. ત્યારે અઠવાડિયું જાન રોકતા હતા. બધાની વ્યવસ્થા કરવાની ને પાછા ઘોડાની વ્યવસ્થા. અત્યારે જાનમાં જાઓ ગાડીની વ્યવસ્થા કઈ કોઈ ન કરવી પડે. પેટ્રોલ કોઈ થોડા પૂરી દે. તમે જેની ઘરે ગાડી લઈને ગયા હોય કે ઘરધણી પેટ્રોલ પૂરી દે. અત્યારે તો જે વાહન લઈને ગયા હોય ને એના ઘોડા હોય કે હાથી હોય કે બળદ હોય એને ઘાસ ચારાની વ્યવસ્થા કરવી પડે ને, તો ડબલ વ્યવસ્થા. એનું પાર્કિંગ તો કરવું પડે ને, બાંધવાની વ્યવસ્થા. એટલે એ બધી વ્યવસ્થા તોય રોકતા હતા. આવી તો મહેમાન ગતિ પહેલા બહુ સારી હતી હો. હવે મહેમાન બહુ પોહાય નહીં. મહેમાન આવે ને તો વળતી બસમાં વળાવી દે કે અમારા ગામમાં 4 વાગ્યા પછી બસ ન આવે હો, એમ કહી દે. 4 વાગ્યે જ બસ આવે. ઓલા મહેમાન સમજી જાય. એ હાલતા થાય એને રોકાવાનું જ હોય. ઈચ્છા બહુ હોય, હાવ નવરા હોય એટલે રોકાવા આવ્યા હોય. પણ ટાઈમ બતાવી દે ને પછી ઠેલી લઈને વળાવા જાય. બસ ઉધી જાય, પછી બસમાં બેસી જાય અને પછી બારીમાં કે તે રોકાણા હોત તો 2-3 દી બેસી જાય. પછી એમ કે તે રોકાણા હોત તો સારું હતું, ઠીક લ્યો તે જય સ્વામિનારાયણ પરિવાર આવજો, આમ કહી દે. પણ અત્યારે મહેમાન ગતિ હાવ વહી ગઈ. પહેલા જ મહેમાનની વાટું જોવાથી ચૂરમું મળે મહેમાન આવે તો, નહીતર મહેમાન વગરનું કઈ નવીન ખાવા મળતું નહીં ને. એટલે વાટ જોવે કે હમણાં કીધું ના મહેમાન આવ્યા નથી, આવે સારું. હવે તો હવ એકલું જ ફાવે, કોઈ ફાવે જ નહીં બીજું બાજુમાં. એવી 3 દિવસ સુધી આ બળદેવ દવે જાનને રોકી છે. ખૂબ સંબંધીઓનું સન્માન કર્યું છે, વસ્ત્રોની પહેરામણી કરી છે, ખૂબ સરબરા કરીને જાનને હાચવી છે. 4થે દિવસે વળામણા કર્યા છે. અને વળાવાનો પ્રસંગ આવે ને ત્યાર પાછું કરુણ દ્રશ્ય થઈ જાય. પહેલા આનંદ હોય ને પછી પાછું કરુણતા આવી જાય. અને આ જગતની અંદર આપણા પૂર્વજોએ જ્યારે દીકરીને વળાવતા ને ત્યારે કરિયાવરમાં સંસ્કાર આપતા હતા.
આપણા પૂર્વજોએ સંસ્કાર આપ્યા હતા અને અત્યારે હવે નકરો કરિયાવર જ આપે છે. સંસ્કાર હાવ ભૂલાઈ ગયા છે. સાંભળજો, પેલા કેવા સંસ્કાર આપતા? દાદા સમજાવે દીકરી, દીકરી ડાયા થઈ રેજો, સાસુ સસરાના ગઢપણ પાળજો, તેની સેવા રે કરજો, જેઠ દેખીને ઝીણા બોલજો, જેઠાણીને વાદ ન વધશો, નાનો દિયર હોય લાડક્યો, તેના હસવારે ખમજો. કોઈ ખમે? નાની નળંદ જાય સાસરે, તેના માથડા ગૂંથજો. ગાવજી કેવું ગમે છે? સૌ સાથે સંપીને રેજો, કોઈની સાથે ન લડજો, પિયરના સંસ્કારો દીપાવજો, સાસરિયામાં સમાવજો, પતિવ્રતાના ધર્મો પાળજો, પતિને દેવતુલ્ય માનજો, સાસરિયાને પિયર માનજો, એવું સમજીને રેજો, પતિની આજ્ઞા મારેજો, એની રજા લઈને આવજો. સમજી ગયા હો? રજા વગરના પોટલા બાંધીને લઈ આવતા ને એમ. આ બધાય સંસ્કારો પહેલાના બધાય માણસોએ આવા સંસ્કારો આપ્યા હતા. આવા સંસ્કાર આપીને દીકરીને સાસરે વળાવતા. ગમે એવા દુઃખ આવે તો એ સંસ્કાર હતા ને એટલે કઈ વાંધો નહોતો. અને અત્યારે કરિયાવર આપવામાં બધો કરિયાવર જ આપે ને સંસ્કાર હાવ ભૂલાઈ જાય. ટીવી સેટ આપે ને, સોફા સેટ આપે ને, ટી સેટ આપે ને, બધી સંપત્તિ આપે અને બધાય સેટો આપી દે પણ પોતે અપસેટ રહે. આ બધું આપવા છતાંય અને કોઈ પિયરની વસ્તુ બધી લઈ જાય ને પછી કોક વાપરે ને એટલે વારંવાર શું કે મારું છે, આ પિયરનું છે. જોજો, પિયરની વસ્તુ કોઈ નડવાઈ ન દે. અને માતા પિતાને સમાચાર મળે એટલે માતા પિતા શિખામણી કેવી દે? બાપા તમ તારે કોક બોલે એટલે હામું કઈ જ દેવાનું, આપણે કોઈને શબ્દ રાખવાનું નહીં. ન મેળ ખાય તમ તારે આપણે અહીં વહી આવજો. આવી શિખામણ કોની તે આવી અત્યાર થઈ ગયું. આવું બધું અત્યારની શિખામણ. પહેલા તો આવા સંસ્કાર આપતા. એટલે આ સુહાસીની ભાભીને તરગામમાંથી વળાવવા માટેનું બધું તૈયારી થાય છે અને વળાવવાનો પ્રસંગ કરુણ હોય છે. બધા રડતા હોય. ગમે એવા પિતા હોય ને, ગમે એવો બાપ હોય તો એ દીકરીને વળાવે ત્યારે પિતા રડે છે. એક તો દીકરો તરછોડે ત્યારે ને એક દીકરી સાસરે જાય ત્યારે આ બે વખત ગમે એવા હોય તોય રડવું આવી જ જાય છે. અને ઈ ટાણે બધાય રડે હો. એક ગામમાં જાન ગઈ ને તે વરાજો જોવા થવું જાય. એક ભાઈ એમ છોકરાને ખંભે બેહારીને જાન જોવા લઈ ગયા. વળામણા હાલે એટલે ઓલો નાનો છોકરો ખંભે બેઠો બેઠો હું કે બાપા બાપા બધાય રડે છે, કોઈલો વરાજો એક નથી રડતો. તે કે બાપા અત્યારે ભલે હસતો, આજનો દિવસ હસી લે, કાલથી અને રડવાનું શરૂ. કાલથી હસવું બંધ ને રડવાનું શરૂ એટલે નામ પડ્યું હસબંડ. હસવું બંધ થઈ ગયું ને.
ધર્મદેવને ભક્તિ માતા બધાના હૃદયમાં આનંદ છે. ધામધૂમથી જાનને છપૈયા વળાવી છે અને છપૈયામાં આવ્યા છે ગુણિયલ સુવાસીની ભાભી સાસરે આવ્યા છે ને આવતા વેત જ દિયર ભગવાન મળ્યા છે. ભગવાન જેવા દિયરની સેવા કરવાનો અમૂલ્ય લાભ મળ્યો છે. કોઈના દિયર ભગવાન હોય અને દિયર અત્યારે કોઈને ફાવે, પણ સુવાસીની ભાભીને તો ઘનશ્યામ વગર ઘડીએ ગમતું નહોતું. એવા ઘનશ્યામ એને વાલા હતા. દરરોજ પછી તો ઘનશ્યામની સેવા કરે, નિત્ય નવા શણગાર પહેરાવે, જમાડે. ભગવાન ઘનશ્યામને જમાડ્યા વગર ક્યારેય જમે નહીં. એવા સુવાસીની ભાભી ઘનશ્યામમાં રસ બસ થઈ ગયા. આવતા વેત સાસરિયામાં આવી અને પિયરિયાનું બધું મૂકીને પછી ઘનશ્યામને જ્યારે જ્યારે મળવા જાય ને ત્યારે સાથે લેતા જતા. ભક્તિ માતા કે મને ઘનશ્યામ વગર ન હોરવે, તો સુવાસીની ભાભી કે મને ન ગમે, ઘનશ્યામને હારે મોકલો તો હું જાઉં. લ્યો, મળવા પણ દિયરને હારે લઈ જાય. કેવા હશે કે જેને ભગવાનમાં કેટલો પ્રેમ હશે. અનંત કોટી બ્રહ્માંડના આધાર એવા ભગવાન, એના સંબંધીઓ બધા અક્ષર મુક્તો બધાય ભગવાનના એ સુખ લેવા માટે આવ્યા હતા. આમ ભગવાન અનેક ચરિત્રો કરે છે, કરે ચરિત્ર નિત્ય નવા વાલમ વારંવાર. પોતાને તો કઈ સ્વાર્થ નથી, કરવા જનનો ઉદ્ધાર. ભગવાનને કઈ સ્વાર્થ નથી, બીજાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પૃથ્વી પાવન કરવા અનંત કોટી બ્રહ્માંડના આધાર એવા ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં ખૂબ સુખ આપે છે અને અનેકનો ઉદ્ધાર કરે છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી એવા ભગવાન છે. એક વખત ચોમાસાની સિઝન આવી, ચોમાસાનો વખત, વરસાદ અનરાધાર વરસવા લાગ્યો છે. એવો વરસાદ આવવા માંડ્યો, પાણી પાણી થઈ ગયું. છપૈયામ કે પાણી હમાય નહીં. પહેલાના જમાનામાં ઘર હાવ કાચા હતા એટલે તરત જ દિવાલો ગળવા માંડે ને પડવા માંડે એવા મકાન, અને પાણી બધું અંદર આવવા માંડ્યું. ઘરમાં, ફળિયામાં, ઓસરીમાં બધે પાણી. સુવાસીની ભાભી, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, ધર્મપિતા બધાય પાણી ઉલે છે, પણ પાણી ઓછું જ ન થાય. અને એવા ચિંતા થવા માંડી કે ચોમાસું બેઠું પણ આપણે ઘર હમાનમાં કર્યા નહીં. પહેલા તો એવું કરવું પડતું ને, ચોમાસું આવવાની તૈયારી થાય એટલે ઘર થોડું ખરખું કરી લેવું પડે, પાણી ન પડે એવું. અને ઘનશ્યામ તો બાવણા પાછળ ખૂણામાં આમ લપાઈને ઊભા છે, જોવે જ બધું. પછી ભગવાનના માતા પિતાની ચિંતા થોડીક વારે ભગવાનથી સહન ન થાય. માતા પિતાની ચિંતા થઈ એટલે તરત ઘનશ્યામે એનો ઉકેલ કર્યો. અને ઘનશ્યામે મનોમન મેઘરાજાને કીધું છે સંકલ્પ કરીને વૃષ્ટિ બંધ થાવ એમ કીધું. ઈ ભેગી જ વૃષ્ટિ બંધ થઈ ગઈ. ભગવાને ખૂણામાં ઊભા ઊભા સંકલ્પ કર્યો, વૃષ્ટિ બંધ થાય. મેઘરાજાને એવો કરંટ લાગ્યો ને, દડાકામ વરસાદ બંધ થઈ ગયો. આપણે બંધ થઈ ગયો કે નહીં? 2 દી કેવો આવ્યો, કેવો સાથ આપ્યો. એમ જોવે છે કે વરસાદમાં તમારે કેવી ધીરજ છે ને કેવા કાવો છો ને કેવું બધું કરો છો, તો આપણે એને આમાં થયા ને તો આપણે કઈ એને હાર્યા ને ઈ થાક્યો વયો ગયો. એટલે ઘનશ્યામે કીધું ઈ ભેગા સંકલ્પ જાણીને વરસાદ બંધ થઈ ગયો. એ જ વખતે 12 મેઘ મૂર્તિમાન હાથ જોડીને ભગવાન સામે પ્રગટ થયા. 12 મેઘ છે હો, 12 મેઘ આવ્યા કે હે ઘનશ્યામ, તમારી આજ્ઞા હોય તો અમે આખી સૃષ્ટિમાં વરસાદ બંધ કરીએ. ઘનશ્યામ કે આખી સૃષ્ટિમાં બંધ કરવાની જરૂર નથી, માત્ર અમારા ફળિયામાં, ઓસરીમાં, ઘરમાં પાણીનું એક ટીપું ન પડવું જોઈએ. 4 મહિના તમારે જ્યાં વરસવું હોય ત્યાં વરસો, પણ આ ઘરમાં, ઓસરીમાં, ફળિયામાં કે વરસાદ ન આવવો જોઈએ. આમ કીધું. 12 મેઘે હાથ જોડીને એમ કીધું, આમ જ્યાં કીધું ત્યાં તો વરસાદે ભગવાનની આજ્ઞા પણ એવી પાળી, તરત બંધ થઈ ગયો. 4 મહિના સુધી ધર્મદેવના ફળિયામાં, ઓસરીમાં ક્યાંય પાણીનું ટીપું નહીં. 4 બાજુ આખું સપૈયા પાણી પાણી હોય. ધર્મદેવનું ફળિયું બધું કોરું હોય. હા, જેને ઘરે ભગવાન હોય એને કઈ ઉપાધિ હોય. ભગવાનને આપણે સાથે રાખીએ ને તો આપણા જીવનમાં ગમે તે કષ્ટ હોય તે ભગવાન તરત ને તરત મટાડી દે છે. બધા ઐશ્વર્યો ભગવાન પાસે છે, એટલે ભગવાનને ઘડી વારે આપણે ભૂલવા નહીં. સર્વ કરતા હરતા સમજી
અને ભગવાનને સાથે રાખવાના, જેને રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે એવા પુરુષોત્તમ નારાયણ છે. અને બારે મેઘ પ્રાર્થના કરીને જતા રહ્યા છે. અને આમ ધર્મદેવનું આંગણું કોરું રહ્યું છે. સપૈયાવાસીઓ બધા દરરોજ જોવા આવે હો કે આપણે ઘેરે જે વરસાદ ને અહીંયા કેમ નહીં, અહીંયા કેમ કોરું. બધાય કે એના પુત્ર ઘનશ્યામ બહુ પ્રતાપી રહ્યા ને, એના પ્રતાપથી ક્યાંક હોય, આપણા ઘેરે થોડું આવું થાય. આમ બધા નવાઈ લાગે સપૈયા વાસીને. દરરોજ દરરોજ ભગવાન આવી નિત્ય નવીન નવી લીલા કરે છે. આમ ધીમે ધીમે વરસાદની અંદર ભગવાન ક્યારેક રમવા માટે જાય. હવે મૂકજો, ક્યારેક ઘનશ્યામ બાલ મિત્રો સાથે જાય ને ત્યારે છપછબિયા કરે ને, પાણીમાં રમે ને, કાદવ ઉડાડે ને, પછી વરસાદની અંદર પછી બોલે હું, વરસાદ આવતો હોય ત્યારે એમ બોલે, આવરે વરસાદ. અને ઘનશ્યામ રમે, પાણી ઉડાડે ને રાજી થાય. જેને રૂવાડે રૂવાડે ભગવાન અનંત કોટી બ્રહ્માંડો છે એવા ભગવાન રમતા હોય પાણીમાં. એકદમ માતા એમ કે, રામ પ્રતાપભાઈ ઘનશ્યામ રમે છે કાદવમાં, વરસાદના પાણીમાં રમશે ને તો માંદા પડી જશે, જાઓ જાઓ બોલાવો. રામ પ્રતાપભાઈ વળી બોલાવા આવે તોય ન આવે. વળી વેણીરામને એમ કે તમે બોલાવી આવો, તો વેણીરામ કે પૈબા ઘનશ્યામ પાણીમાં બહાર જ નથી નીકળતા. વેણીરામ હતા ને એ વશરામ મામાના દીકરા હતા. આમ ભગવાનના મિત્ર એટલે ભક્તિ માતા શું થાય, ફૈબાસ થાય ને. ફૈબા ઘનશ્યામ આવતા નથી એમ કે તોય ઘનશ્યામને પકડીને લઈ આવે પાછા. માતાને ચિંતા બહુ થાય છે. મા વગર બીજા કોને ચિંતા થાય. અને એવી ચિંતામાં મુકાઈ જાય ઘનશ્યામ વગર તો થોડી વાર ન આવે તોય ભક્તિ માતાને શાંતિ ન થાય. અને પછી ઘરે આવે અને કપડાં બદલી અને વળી ઘનશ્યામને તેડીને જમાડે. આવી રીતે ખૂબ દરરોજ નિત્ય નવા નવા ચરિત્રો કરે છે. એમાં એક દિવસ હે રામ શરણજી સાંજનો સમય અને માતા પાસે ઘનશ્યામ રમતા હતા. પછી બગીચામાં ગયા. ધર્મદેવનો બગીચો હતો બાજુમાં ને બાજુમાં. બગીચામાં બધા બેઠા. સુવાચીની ભાભી અને ભક્તિ માતા બે શાકભાજીના બી લઈને વાવવા માંડ્યા. આમ ખાડા કરી કરીને બિયારણ વાવે છે. તો ઘનશ્યામ કાલી ભાષામાં કે, માં તમે કહેતા હોય તો હું વાવું ને તો એકદમ ઉગશે હો. તોય ભક્તિ માતાને ધ્યાન નથી કે હું વાવું એટલે એકદમ ઉગી જાય. સગા સંબંધીઓ મિત્રોને બધાને શાકભાજી એકદમ મળે, લ્યો હું વાવું એમ કરીને હાથમાં બિયારણ લઈને ભગવાન પોતે વાવે. માતાને હારો હાર બધું કરવા જાય. અત્યારે સામાન્ય બાળક હોય ને કેમ કરે એમ ભગવાન એવી લીલા કરે. એમાં ઈ જ બગીચામાં એક ફણસનું ઝાડ હતું. તમે ફણસ જોયા છે? સપૈયે ગયા હોય તો ત્યાં ફણસ ઈ બાજુ વધારે, આપણી બાજુ અહીંયા ન હોય. તો ફણસનું ઝાડ બગીચામાં હતું. તે એક દી રાતે ચોર આવ્યા. તે બધાય ફણસ ઉતારીને એટે ઢગલો કરીને અને બધાય ફણસ લઈને ગામની બહાર નારાયણ સરોવરને કાંઠે લઈને વહી ગયા. અહીંયા પીપળાનું ઝાડ હતું ને એમાં ભૂતનો વાસ હતો. ઈ બાજુ લઈને વહી ગયા. અને ભગવાનને ખબર પડી ગઈ ભૂત આ બધાય ચોર લઈ ગયા છે. ભગવાને સંકલ્પ કર્યો, નારાયણ સરોવર નીચે જે પીપળો છે એમાં રહેલા ભૂતો બધાય ચોરને વળગો. આમ સંકલ્પ કર્યો. ઈ ભેગા જ ભૂતોને ખબર પડી ગઈ કે ધરમદાદાના આંગણામાંથી ફણસ લઈને આ ચોર આવ્યા છે. એટલે બધાને પકડ્યા ને કીધું, ખબરદાર ભગવાનને જમવાના ફણસ તમે લઈને વી આવ્યા અને તમે બધા ચોર બનીને ભગવાનને ત્યાં ચોરી કરી એમ કરીને ખૂબ ઠપકો દીધો. ત્યારે કીધું તમે કોણ છો? તે કે અમે ભૂત. એવું નામ બોલ્યા ત્યાં તો રાડ ફાટી ગઈ બધાની. ફણસ ત્યાં પડ્યા રહ્યા ને ભાગવા માંડ્યા. તે કે ભાગતા ક્યાંથી? ભાગવાન નથી, આ ફણસ લઈને બધાય ધર્મદેવના ફળિયા મૂક્યા હોય ને પછી જવાનું છે. આવો દંડ દીધો. તમે જ લઈ આવ્યા છો ને તમારે જ મૂકવા જવાના છે. અને બધાય ચોર ધર્મદેવના આંગણામાં પાછા ફણસ મૂકી આવ્યા. ઘનશ્યામની આજ્ઞાથી આટલું કામ આ ભૂતોએ કર્યું ને
એટલે ભગવાન આ ભૂતો ઉપર રાજી થઈ ગયા અને ભગવાન કહે જાઓ તમને બધાને બદ્રિકાશ્રમ આપ્યું ને પછી અક્ષરધામ આપશું. સત્સંગમાં જન્મ પછી આપીને પછી આવા આશીર્વાદ વરદાન ભૂતો પામી ગયા. આમ ભૂમાનંદ સ્વામી કે ઈ પીપળો પછી પ્રસાદીનો બની ગયો. જ્યાં ભૂતો રહેતા હતા ને અને ભૂતોનો ઉદ્ધાર થઈ ગયો. ઈ પીપળાની જે કોઈ પૂજા કરે પ્રદક્ષિણા કરે એનાથી ભૂત પ્રેત બધાય દૂર ભાગે એવો પીપળાનો મહિમા મૂકી દીધો છે. આમ સહેજે સહેજે ભગવાન બધાયને તારે છે. અને પછી સવાર પડ્યું ભક્તિ માતા સુવાસીની ભાભી જ્યાં ફળિયામ જોવે ત્યાં મોટો ફણસનો ઢગલો કે આ ઢગલો ક્યાંથી અહીંયા એટલા બધા કોને ઉતાર્યા છે. ઘનશ્યામ કે ઈ રાત્રે ચોર આવ્યા હતા અમારી ઈચ્છાથી ભૂત પ્રેતોએ એને પકડ્યા ને પાછા અહીંયા મૂકી ગયા. આ રીતે આવી લીલા છપૈયામાં બની છે. અનેક વિધ ભગવાને લીલા કરી છે. લોહગંજરી ગામમાં સંધ્યાગીરી બાવા હતા, ધર્મદેવના મિત્ર હતા. એના આમંત્રણ હતું કે અમારે ઘેરે થોડાક દી આવો પરિવાર સહિત. મિત્રને ઘેરે હવ જાય ને થોડાક દી રહેવા. પરિવાર સહિત હવર ગયા ધર્મપિતા ને ભક્તિ માતા ને બધા. તો સંધ્યાગીરી બાવાના ઘર પાસે એક જંગલીનાથ મહાદેવ હતા. એ મહાદેવનું દેવળ હતું ને એ અત્યારે પણ એ વગડા જેવું છે એમાં છે. દેવળના પર તો બગીચા જેવું પણ એમાં કેટલાય નાગ રહેતા હતા. એટલે કોઈ મહાદેવના દર્શન કરવા આવી અગે નહીં. ભગવાને ને આ સંધ્યાગીરી બાવાએ વાત કરી. ભગવાને અંતર્યામી પણ ગરુડજીને યાદ કર્યા. તો ગરુડજી આવ્યા ને બધાય નાગને ગળી ગયા. નાગ વગેરેનો બગીચો કરી દીધો અને પછી બધાય જંગલીનાથ મહાદેવના દર્શન કરવા આવવાની છૂટી થઈ ગઈ. આવી લીલા ભગવાનની અનેક છે. પછી ભગવાને એક દી ત્યાં જ લોહગંજરી ગામમાં જતા ને ત્યાંથી ધર્મદેવ અને સંધ્યાગીરી બાવા બે વાત કરે કે તમે અહીંયા આવ્યા છો અત્યારે હરિહર ક્ષેત્રમાં મેળો ભરાવાનો છે તો આપણે જવું છે મેળામાં. તમારે જવું છે? મેળો ભરાય છે. મેળો ભરાય અને મેળે મેળે આવે એને મેળો કહેવાય. એમાં આમંત્રણ પત્રિકા ન હોય. આમંત્રણ પત્રિકા વગેરે મેળે વયા જાય બધા. એને સંધ્યાગીરી બાવા ધર્મદેવ બે નક્કી કર્યું હાલો જાય. તૈયારી કરવા માંડ્યા. ઘનશ્યામ કે પિતાજી મારે આવવું છે. તે કે તમારે નથી આવવું, તમારા માતાજી આવતા નથી, તમે પછી આવજો. ફરીવાર જઈને ત્યારે હમણાં રહ્યો ફૂલવાડીને હાલતા થઈ ગયા. ઘનશ્યામ રડવા માંડ્યા. પછી માતાને પૂછ્યું દીદી દીદી મારા પિતાજી ક્યાં ગયા? તે માતાને એમ કે ઘનશ્યામને ખબર નથી ને તે ફૂલવાડવા માટે શું કે તમારી માટે હાથી ઘોડા લેવા ગયા છે, સરસ મજાના રમકડા લાવશે ને તમારે રમવાનું આવું બધું કહે છે, ફોહલાવે છે. પણ ઘનશ્યામ કે અમે એવા નથી ફોહલાવાઈ જાય. અમને બધી ખબર છે કે પિતાજી તો મેળે ગયા છે, અમારે જવું છે. અને પછી ભગવાને ગરુડજીને યાદ કર્યા છે. હે ગરુડજી આવી જાઓ. ગરુડને સેવાનો અવસર આપવો હતો ને એટલે ભગવાને યાદ કર્યા. ગરુડજીનું ઉપર એક સ્વરૂપ ધારણ કરીને ભગવાન મેળે ગયા. એક સ્વરૂપ ભક્તિ માતાની પાસે છે, બીજું સ્વરૂપ મેળે જાય છે. ગરુડ ઉપર બેસીને ભગવાન હાલ્યા. ધર્મદેવ ન પહોંચ્યા ત્યાં તો એ આગળ પહોંચી ગયા. હરિહર ક્ષેત્રમાં જ્યાં મેળો ભરાવાનો હતો 72 નદીનો સંગમ થાય છે ત્યાં. તમે કોઈ ગયા છો? એક હારે કેટલી નદીનો? 72 નદીનો. અમે જે એવા જાત્રામાં ગયા ને ત્યારે 72 નદીનો સંગમ, વિશાળ પટવાળી મોટી નદી છે. અને એ નદી કાંઠે મોટો મેળો ભરાતો હતો. ત્યાં મહારાજ પહોંચી ગયા. ત્યાં ધર્મદેવ આવ્યા. ધર્મદેવ કે તમે ક્યાંથી આવ્યા? કે અમે તો ગરુડ ઉપર બેસીને આવ્યા. કે ગરુડ તો ભગવાનનું વાહન કહેવાય, તમે ક્યાંથી ભગવાનના વાહન ઉપર બેસી ગયા? ઘનશ્યામ કે ભગવાનનું વાહન તો અમારે બેસવાનું જ હોય ને, એમ થોડા કે અમે ભગવાન છીએ. આ રીતે મેળામાં ફર્યા. પછી મેળામાંથી પાછા આવ્યા અને પછી જ્યાં છપૈયામાં આવ્યા ને ત્યાં એક સ્વરૂપે ભક્તિ માતાને હારે પાછા હામાં આવ્યા. પિતાજી પિતાજી મારા હાટો હું લાવ્યા? તો ઓલું સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. જે મેળે સ્વરૂપ ગયું હતું એ કેવી ભગવાનની લીલા છે. તો ધર્મપિતાને એમ થયું કે હમણાં મારી સાથે હતા ને સામેથી હાલ્યા આવે ને આમ કેમ છે? ભક્તિ માતા કે કાંઈ મેળે આવ્યા નથી, તમે ગયા તે દુના મારી સાથે છે.
તો ધર્મદેવ કે હું મેળે ગયો ઈ પહેલાના જ ન્યા આવ્યા છે. હા કેમ આમ? માર્કંડે મુનિ કહેતા હતા કે તમારા પુત્ર બહુ મોટા છે, તો આ ક્યાંક બહુ પ્રતાપી લાગે છે, બહુ મોટા લાગે છે. એમ ઘડીક ભગવાન પણાની પ્રતીતિ આવે, વળી પાછા ભૂલી જાય. આમ ભગવાનની કળામાં કોઈ સમજી શકતું નથી. પ્રભુ તારી અકળ ગતિ, પતંગિયાન પેટમાં બતી. ભગવાનની અકળ ગતિ છે. તમે જોયા છે એવા પતંગિયા લાઈટું થાય, એમાં ક્યાં વાયરિંગ ગોઠવું છે ભગવાને? તોય લાઈટ થતી જાય અને આમાં હાલતા જાય. એટલે કીધું ભગવાનની કળામાં આપણી અક્કલ કામ ન કરે હો, આપણી અક્કલ ઓછી પડે. ભગવાનની અક્કલ બહુ ઝાઝી ને આપણી તો જરાય એની પાસે કામ ન કરે. જો એક કવિએ ભગવાનની અક્કલ ઉપર શું લખ્યું? खुदा है करादी अक्ल उसमें ज्यादी वो आदि अनादि करता कहाया पवन आग पानी माटी की मिलानी से आदम बनाया दिया कान नासा चशम का तमाशा दो कलमों का पढ़ाया मुरादम कहे सही करके देखो खुदा किया सो अक्ल में न आया. ભગવાને કેવું કર્યું છે એ મારી અક્કલમાં આવતું નથી. ચશ્મા પહેરવા માટે બે કાન કેવાય આપ્યા, નહીતર ક્યાં રાખત. ચશ્મા માટેનું સ્ટેન્ડ કેવું બનાવ્યું એ તો જો કોઈ ન ખબર પડે એવી ભગવાને બનાવી. આ શરીરની રચના એવી કરી છે, એક એક અંગ એવા બનાવ્યા છે, ક્યાંય ટેબો લીધો નથી. વગર ટેબા વાળું શરીર મૂક્યું છે, પછી જે ટેબા લેવાના હોય તે. પણ ભગવાને આપ્યું ત્યારે તો એમ નામ જેમ વાળો એમ વળે પાછો. ત્યાર પછી ભગવાનની લીલા સપૈયામાં એક ચરિત્ર કર્યું. હવન અષ્ટમીનો દિવસ હતો. ઈ ક્યારે આવતી હશે તમને ખબર છે? હવન અષ્ટમી આવતી હશે ક્યારે. અને એ દિવસે વેણી માધવ વગેરે મિત્રો બધાય નારાયણ સરોવરે ગયા. ઉગમણી બાજુ બગીચો હતો ને ત્યાં બહિરિયો આંબો હતો. એના વૃક્ષ નીચે ઘનશ્યામે કીધું આની ડાળે આપણે બેસીને ઘોડો ઘોડો રમવું છું. ઝાડ ઉપર બેસીને ઘોડો ઘોડો રમવું છે. અને દક્ષિણ દિશાની શાખા ઉપર બધાય બેઠા, મિત્રો બેઠા. ઉગમણી દિશાની શાખા ઉપર હવ ઘોડો પલાણ કરીને ડાળ ઉપર બેસી ગયા અને રમવાની શરૂઆત કરી. બધાના હાથમાં મૂંજની સોટીઓ છે. હાચો ઘોડો હોય ને એમ બધાય બેહી ગયા અને ડાળ ઉપર આમ મોટી મારતા જાય. ચાલ ઘોડા ચાલ, ચાલ ઘોડા ચાલ, એમ રમતા જાય. એવી હરીફાઈ કરતા જાય, મોઢેથી બચકારા બોલાવતા જાય અને ઘોડો હાલતા જાય. બોલાવે છે મુખે બચકારા, વગાડે છે જીભે ડચકારા. શ્રી હરિએ ઈચ્છા મન ધારી, પોતે બેઠા છે ત્યાં સોટી મારી. ભગવાન જ્યાં બેઠા છે ને ઈ ડાળ ઉપર ભગવાને બચકારો કરીને સોટી મારી. મારતાની સાથે જ એ જ ડાળમાંથી ઘોડો નીકળ્યો. સાક્ષાત ઘોડો પ્રગટ થયો અને ઈ ઇન્દ્રનો ઉચ્ચેસ્ત્રવા નામનો જે ઘોડો હતો ને એવો સફેદ ઘોડો ડાળમાંથી નીકળ્યો બહાર. અને 7 મુખ છે અને સફેદ ઘોડો છે. હણાહણાટ કરતો જે ઉપડ્યો ને ડાળમાંથી અને ઘોડો બની અને સમુદ્ર મંથન વખતે જે નીકળ્યો હતો ને ઈ ઘોડો ઉચ્ચેસ્ત્રવા ઈ ઇન્દ્રને આપેલો હતો. ઈ ઘોડો ભગવાને ડાળમાંથી કાઢ્યો અને હણાહણાટ કરતા કરતા ભગવાન એની ઉપર સવાર થઈને જે જવા દીધો ને છપૈયાના પ્રદક્ષિણા મીંડ્યા ફરવા. ભગવાન છપૈયાની આજુબાજુમાં પ્રદક્ષિણા ફર્યા. ઘોડાને ભગવાન કુંડાળે ચડાવે. એમ કરતા કરતા 108 પ્રદક્ષિણા છપૈયાની આસપાસના ગામડા સહિત 108 પ્રદક્ષિણા ઘોડા સહિત ભગવાને ફરી લીધી. એવો ભગવાને ઘોડો ચલાવ્યો. કેટલાય ગામ, કેટલી નદીઓ, સરોવરો બધાય ઉપરથી ભગવાન અધ્ધર પદ્ધર ઘોડો લઈને હાલે છો. આમ ઊંચો પૃથ્વી પર પગડતા નથી ભગવાનના ઘોડાને, ઉપર હાલ્યો જાય છે. બધાય પાણી ભરવા વાળા હોય ને સરોવરને કાંઠે બધાય જોવે છે. બધાય પાણી ભરવાનું બંધ થઈ ગયું છે. કોઈ કપડાં ધોતા હોય, કોઈ બ્રાહ્મણો સંધ્યા વંદન કરતા હોય, કોઈ દુકાનમાં માણસો કામ કરતા હોય. હવ ઘોડો નીકળે એટલે આમ નામ સ્થિર. 108 પ્રદક્ષિણા ફર્યા એટલે કેટલાય દર્શન આપ્યા હશે ને ઘોડા ઉપર બેસીને. અને એ કોટી કામદેવને લજ્જા પમાડે એવી મહારાજની સુંદરતા છે,
એવી મહારાજની લાવણ્યતા છે. અદ્ભુત લાવણ્યતામાં આખા છપૈયા વાસીઓ આજુબાજુના ગામના બધાયના ચિત્ત ભગવાનની મૂર્તિમાં ચોંટી ગયા. કેવી ભગવાનની લાવણ્યતા હતી તો આપણે પ્રેમાનંદ સ્વામીનું બનાવેલું કીર્તન સાંભળીએ. એવી ભગવાનની સુંદરતામાં બધાય ચોંટી ગયા છે. लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, हे लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, अंतर माही रे वसी मेरे अंतर माही रे, अंतर माही रे वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, रसिक रसीली बोलनी हसनी चटक रंगीली चाल, रसिक रसीली बोलनी हसनी चटक रंगीली चाल, चटक रंगीली चाल, अरे ओ चटक रंगीली चाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, अंतर माही रे वसी मेरे अंतर माही रे, अंतर माही रे वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, हे पाग रंगीली सिर पे बनी है तिलक मनोहर भाल, पाग रंगीली सिर पे बनी है तिलक मनोहर भाल, तिलक मनोहर भाल, अरे ओ तिलक मनोहर भाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, हे दक्षिण भाग कपोल में तिलकी शोभा यदिक विशाल, दक्षिण भाग कपोल में तिलकी शोभा यदिक विशाल, शोभा यदिक विशाल, अरे ओ शोभा यदिक विशाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, वाम श्रवण तिल देखन भई हो ब्रह्मानंद निहाल, वाम श्रवण तिल देखन भई हो ब्रह्मानंद निहाल, ब्रह्मानंद निहाल, अरे ओ ब्रह्मानंद निहाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे, लावन तेरी लाल वसी मेरे अंतर माही रे. આમ ભગવાનની લાવણ્યતા સુંદરતાના દર્શન છપૈયાવાસીઓ આજુબાજુના ગામડામાં ભગવાન ઘોડે સ્વાર થઈને
અને જ્યાં ભગવાન ઘોડો ખેલાવતા ખેલાવતા જ્યાંથી નીકળે એના મન ભગવાનમાં ચોંટી જાય છે. અને આવી સવારીના દર્શન, અદ્ભુત દર્શનનું ભગવાને દાન આપ્યું છે. ભગવાનની ઈચ્છાથી આવા દર્શન બધાને થયા છે. પાછા ભગવાન ઘોડો દોડા આવી ભગવાનની અલૌકિક લીલા જોઈને બાલ મિત્રોને પણ આશ્ચર્ય થયું છે. ધર્મદેવને આવીને વાત કરી, બધાને નવાઈ લાગી. છપૈયા વાસીઓને બધાને આ અલૌકિક ચરિત્રના દર્શન કરાવ્યા છે. તો પૂજ્ય કાંતાબેનને નમ્ર નિવેદન કે આપના સૌની સમક્ષ એમના હૃદયના ઉદ્ગારો રજૂ કરે તો પૂજ્ય કાંતાબેન. વરણિર્વેશરમણીય દર્શનમ મંદહાસરુષિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. એકાદશી નિર્જળા છે એવું લાગ્યું મને તો. બોલો હરિકૃષ્ણ મહારાજની. હવે ઠીક ફરાળ કર્યું એવું લાગ્યું. હવે થોડું ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વાલા વાલા એવા પૂજ્ય મારા ગુરુજી પૂજ્ય બેન તથા વક્તા આપણને કેવી સરસ બાળ લીલાના દર્શન કરાવે છે. આમ તો કથા કરે તે દર્શન થાય છે કે નહીં ભગવાનના, એવા જ સરસ મજાના ચરિત્રો સંભળાવે છે. એવા નાના રેખાબેન તથા ઢોલની દાંડીએ તમને બધાને નચાવે છે ને એવા રેખાબેન, માયાબેન પણ તમને કેવી સરસ સરસ વચ્ચે વચ્ચે દ્રષ્ટાંતો દઈને સમજાવે છે. એવા માયાબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો અને સર્વે પાર્ષદ બહેનો અને વાલા હરિભક્ત બહેનોને જય સ્વામિનારાયણ. હવે આજે આવો પવિત્ર જળજીની દિવસ છે, એકાદશીનો દિવસ છે. આપણે સર્વે એકાદશી રહ્યા હશો અને એકાદશીનું તો એટલું બધું ફળ છે રહેવાનું કે 15 દિવસે જાણે કાંઈ પાપ થઈ ગયું હોય તો એ નાશ થઈ જાય. અને એવું એકાદશીનો પવિત્ર દિવસ અને ખૂબ તમે ચરિત્રો સાંભળો છો.